ગુજરાત રાજ્યમાં 7મી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ પંચાયત વિભાગના ખાસ દિવસ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે અંદાજિત 194 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ પંચાયતને નાબૂદી પેટે વધારાની સહાયક અનુદાન તરીકે સરપંચશ્રીઓને અંદાજિત 21 કરોડના ચેકનો વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો। માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી તેમજ રાજકોટ શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં સ્વદેશી અપનાવો અને વોકલ ફોર લોકલના શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને અનુસાર પ્રજાજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સ્વદેશી વેચાણ અને વપરાશ ઉપર ભાર મૂક્યો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા।